દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ફરી એકવાર ખેડૂત નેતા રાજુ કરપડા પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા। ખેડૂત મુદ્દે તેઓ આ દિવસોમાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છે। એમાં ખેડૂતોના જે વિવિધ સળગતા મુદ્દાઓ છે તે ઉઠાવી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ પાકને સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રાજુ કરપડા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીની અંદર તેમણે શું ધારદાર રજૂઆત કરી, અધિકારીઓ તેમને શું જવાબ આપ્યા તે સાંભળો। नहीं वो तो बताओ। हाँ जी, કમોસમી વરસાદથી જે પાક નુકસાન થયું છે એમાં ખાસ કરીને રવિ સિઝન હોય અને બાગાયતી પાકમાં જે નુકસાન થયું છે એ મુદ્દે અમરેલી કલેક્ટર મારફતે જી અમારી ખેડૂત સંકલ્પ યાત્રા દરમિયાન આ ઘટના બની છે કે ગઈકાલે તારીખ 19/3/24 સવારે અને સાંજે બંને ટાઈમે વરસાદને વાવાઝોડું ગઈકાલે હા અમરેલી કલેક્ટર ઓફિસ ઓકે 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 સુરેન્દ્રનગર બી કરી દઈશું અગરિયાઓને યાત્રા પૂરી થાય ને એટલે સુરેન્દ્રનગર અગરિયાઓ માટે પણ કરી દઈશું સ્પેશિયલ અગરિયાઓ કોણ એ ઉપર કોણ કલેક્ટર ઓફિસે છે ઉપર ફોન કરું પછી હાંજે હું કલેક્ટર ઓફિસે શાંતિથી એક મિનિટ બરાબર તો આગળ શાંતિ જી સર, અમે ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છીએ ગઈકાલ 19/3/2026 તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત કરી 24 સુધીની અમારી યાત્રા છે। પરંતુ ગઈકાલે સાંજે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે પવન ફૂંકાણો, અમુક જગ્યાએ કરા પડ્યા છે, અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે। એટલે જે ખેડૂતોનો તૈયાર પાક હતો, ખાસ કરીને આ સિઝનમાં તો આ વર્ષે તો એવું થયું છે ચોમાસું પાકમાં પણ અનિયમિત વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું। હવે એ પાક નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર વધાર્યું, પાક તૈયાર કરવા માટે મહેનત કરી, તમામ પ્રકારના ખર્ચ કર્યા, પાક તૈયાર થઈ ગયો અને વરસાદ પડ્યો એટલે કોઈનો ખેતરમાં પાક પલળી ગયો, કોઈનો ખળામાં પાક પલળી ગયો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું।
એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે, તો બાગાયત પાકમાં પણ જ્યારે વાવાઝોડા જેવો માહોલ હતો, અતિ ભારે પવનના કારણે ઝાડ પડી ગયા છે, ખૂબ મોટા પ્રમાણમાં આવેલા ફળો પણ પડી ગયા, કેરીના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન છે. તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત છે, આવેદનપત્ર પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો કે ખરેખર નુકસાન અમે જોયું છે. અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા, તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે. તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, આ મુદ્દે રજૂઆત હતી. અમારા સાથે જે આગેવાનો છે યાત્રામાં, આ આગેવાનોની સાથે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લાના પણ આગેવાનો ઉપસ્થિત છે. વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં આપના માધ્યમથી યોગ્ય રજૂઆત થાય અને તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે.